સુરત જિલ્લાના માંગરોળમાં ડેપ્યુટી ઇજનેર પાણીમાં ફસાયા। માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર કોસંબાથી માંગરોળ જઈ રહ્યા હતા। આ સમયે સિમોત્રા ગામ પાસે તેમની કાર પાણીમાં ફસાઈ, જોકે સ્થાનિકોએ ધક્કો મારી કારને બહાર કાઢી। આ તરફ કિમના પોસ્ટ ઓફિસ રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી બસ ફસાઈ ગઈ। તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। માંગરોળ તાલુકાના આમંડેરા ગામથી કરામેરા ગામ વચ્ચે એક ટ્રક પલટી ગઈ। રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હોવા છતાં ટ્રક ચાલકે રસ્તો પાર કરવાની કોશિશ કરી। પાણીના પ્રવાહમાં ટ્રક પલટી મારી ગઈ, જોકે ટ્રક ચાલકનો બચાવ થયો। તો કોસંબા માંગરોળ રોડ પર બાઇક સવાર પાણીના પ્રવાહમાં ફસાયો। જોખમી રીતે રસ્તો ક્રોસ કરતી વખતે બાઇક સવાર અધવચ્ચે ફસાયો, જોકે ગ્રામજનોએ બાઇકને ખભે ઊંચકીને યુવકને સલામત સ્થળે ખસેડ્યો। સુરત જિલ્લાના માંગરોળમાં ડેપ્યુટી ઇજનેર પાણીમાં ફસાયા। માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર કોસંબાથી માંગરોળ જઈ રહ્યા હતા। આ સમયે સિમોત્રા ગામ પાસે તેમની કાર પાણીમાં ફસાઈ, જોકે સ્થાનિકોએ ધક્કો મારી કારને બહાર કાઢી।